તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ આવ્યો, જેમાં વાપીમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ જોવા મળ્યો, તો વલસાડના કપરાડામાં 12 ઇંચ તેમજ પારડીમાં 12 ઇંચ વરસાદ જોવા મળ્યો, તો ઉમરપાડામાં 12 ઇંચથી વધુ વરસાદ। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું। તો ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, ભરૂચ, વલસાડમાં આજે અત્યંત ભારે વરસાદ, તો નર્મદા, તાપી, ડાંગમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી, તો આ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે સમગ્ર ગુજરાતમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। તો આજે બપોરના 12 વાગ્યા સુધીમાં 132 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે। જો છેલ્લા 2 કલાકમાં ધરમપુરમાં 3 ઇંચ વરસાદ, તો ડીસાના ઉમરપાડામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ જોવા મળ્યો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું બરોબર જામી ગયું છે। તો ગુજરાત પર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપવામાં આવી છે। તો ભારે પવન સાથે કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો। તો ક્યાંક વરસાદી મહેર, તો ક્યાંક લોકો માટે આફત પણ વરસી રહી છે। તો જામનગરના ધોળમાં સુમરા ગામે પાણીના વહેણમાં કાર તણાઈ। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વધુ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આગામી 27 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં નજીક આવી શકે છે। જે બાદ હવામાન વિભાગ દ્વારા વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો છે, જેમાં ખેરગામમાં તાલુકામાં 6 કલાકમાં 9 ઇંચ વરસાદ જોવા મળ્યો। તો ચીખલીના ખેરગામમાં પણ મુખ્ય માર્ગમાં પાણી ફરી વળ્યા, તો પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં સતત પાણીની મોટી આવક થઈ રહી છે। તો આ જ કારણે ડેમ લેવલ મેન્ટેન કરવા માટે 15 દરવાજા 1.65 મીટર ખોલાયા। તો સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 27 સેન્ટીમીટરનો વધારો થયો। તો હાલ નર્મદા ડેમની જળ સપાટી 135 મીટરે પહોંચી છે। ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરવામાં આવ્યો તો એલર્ટ જારી કરવામાં આવ્યું। તો રાજ્યમાં સરેરાશ 182 તાલુકામાં આજે વરસાદ જોવા મળ્યો, જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણાના વિજાપુરમાં 8 ઇંચ વરસાદ। તો આગામી તારીખ 29 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। તો દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની ફરી એકવાર મોટી આગાહી સામે આવી છે। તો આગામી 7 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 1, 2 નહીં પણ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। તો આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મુખ્ય સચિવ રાજકુમાર અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્ય કક્ષા અંગે સમીક્ષા કરવા બેઠક યોજાઈ। તો આ બેઠકમાં મુખ્ય સચિવ, વિવિધ વિભાગના નોડલ અધિકારી ઉપરાંત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા સર્વે જિલ્લા કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન સમેત જોખમ સામે એલર્ટ રહેવા સૂચના કરાયું। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી રહ્યા છે। તો વડોદરા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જોરદાર વરસાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘાની જમાવટ, 2 કલાકમાં ચોટીલામાં 3 ઇંચ, થાનગઢમાં 2 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો। તો બોટાદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા ગુજરાતને ધમરોળી રહ્યા છે। તો હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 203 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો, જે પૈકી નવસારી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। તો ખાસ કરીને ખેરગામમાં વાદળ ફાટ્યું।
दोस्तों फटाफट બીજા સમાચારની વાત કરીએ તો આજે નર્મદા જિલ્લામાં સાર્વત્રિક મેઘરાજાની જમાવટ જોવા મળી। તો નર્મદા જિલ્લામાં પડી રહેલા સાર્વત્રિક વરસાદના કારણે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો। તો સરદાર સરોવર ડેમમાંથી 3.45 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાશે। તો 3 તાલુકામાં 28 ગામોને એલર્ટ કરાયા। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 27 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તો ઉપરાંત 28, 29 અને 30 ઓગસ્ટના રોજ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તેવી શક્યતા જણાઈ રહી છે। તો સૌરાષ્ટ્રમાં હજુ પણ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી। આવનારા 24 કલાક માટે અમદાવાદ, ગાંધીનગર માટે ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। બંગાળના ઉપસાગરમાં પ્રવેશના કારણે 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે। તો 23 સપ્ટેમ્બર પછી વરસાદી ઝાપટા આવશે। તો ગણેશ ચતુર્થી અને ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળશે। તો ગુજરાતમાં નદીમાં પૂર આવવાની શક્યતા રહેશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જન્માષ્ટમીના દિવસે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સોમવારે રાજ્યના 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સાતમ આઠમના તહેવારમાં રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મુસળધાર વરસાદ રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। તો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો રવિવારે 25 ઓગસ્ટના રોજ સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી 133 તાલુકામાં વરસાદ જોવા મળ્યો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ પ્રમાણે દરિયાકાંઠાના કેટલાક વિસ્તારમાં પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકથી વધીને 55 થી 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેમાં દ્વારકા, કચ્છ, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, સુરત, વલસાડ તથા નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ સિસ્ટમ વધારે મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે। તો હજુ પણ રાજ્યમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ સિસ્ટમ પહેલા લો પ્રેશર એરિયામાં હતો, જે ખૂબ જ મજબૂત બની જતા રાજ્યમાં પવનની ગતિમાં પણ વધારો થશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરીથી ચોમાસું સક્રિય થઈ ગયું છે। તો ફરીથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ સાથે કેટલાક વિસ્તારમાં અંત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બંગાળની ખાડીમાં પરથી સિસ્ટમ જે બની છે તે ગુજરાત નજીક પહોંચી છે। તો આગામી 1 થી 2 દિવસ દરમિયાન ગુજરાત ઉપર પહોંચશે। જોકે આ સિસ્ટમ રાજ્ય પર પહોંચે તે પહેલા ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગઈકાલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતને ધમરોળ્યા બાદ મેઘરાજાએ સૌરાષ્ટ્રને ઓળગોળ થઈ ગયા છે। તો ખાસ કરીને રાજકોટમાં લાંબા સમય બાદ મેઘ સવારી આવી પહોંચી હતી। તો વહેલી સવારથી ધબધબાટી બોલાવી દીધી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના છેલ્લા 24 કલાકમાં જોરદાર વરસાદ, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ જોવા મળ્યો, તેમજ વલસાડ, તાપી, નવસારી વરસાદી માહોલ જોવા મળ્યો। તો સુરત, નર્મદા, પંચમહાલમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લાના કલેક્ટર સાથે વાતચીત કરી। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ। તો સવારે 6 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી 165 તાલુકામાં વરસાદ।